હમણાં રોહિણી નક્ષત્ર ઘણા ભાગમાં તપવામાં છે, ઘણા ભાગમાં વરસવામાં છે. રોહિણી નક્ષત્ર ઉતરતા વર્ષે તો ચોમાસું સારું જવાની સંકેત છે. રોહિણી નક્ષત્રનો વરસાદ જે ભાગમાં થયો છે ત્યાં પુનઃ તે ભાગમાં વરસાદ થતો હોય છે તેવું મનાય છે. એટલે તારીખ 5મી જૂન સુધીમાં રાજ્યના છૂટાછવાયા ભાગોમાં પવનની ગતિ સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 7થી 9માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત જોવા જઈએ તો ચોમાસાની લગભગ કેરળ કાંઠે બેસવાની ઘડીઓ ગણાઈ રહી છે. આગામી આજકાલમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં દસ્તક દઈ શકે તેવી શક્યતા છે. જોકે 7મી જૂન સુધીમાં કેરળ કાંઠે ઘણા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 16મી જૂન સુધીમાં ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ વરસાદ પૂર્વે ભારે ગરમી પડવાની શક્યતા રહેશે. જેમાં મહીસાગરના ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી જઈ શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગમાં 43 ડિગ્રી જેવું મહત્તમ તાપમાન જઈ શકે છે. મહેસાણા ઉત્તર ગુજરાતના ભાગમાં 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે છે. અને દરિયા કિનારાના ભાગોમાં ભારે ભેજ અને ઉકળાટ રહેવાની શક્યતા છે. રાજકોટના ભાગમાં પણ મહત્તમ તાપમાન અને ગરમી 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે. કચ્છમાં મહત્તમ તાપમાન થોડું ઓછું રહેવાની શક્યતા રહે છે. એટલે ગરમીનો દોર પુનઃ આ વરસાદ બંધ થવાની શક્યતા રહેશે. લગભગ ગુજરાતના ભાગોમાં 16મી જૂન સુધીમાં ક્યાંક વરસાદ આવવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 20થી 28 જૂન વચ્ચે ક્યાંક સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે દરિયા કિનારામાં સાયક્લોન બન્યા નથી. તેની અસર તેનું કારણ જોવા જઈએ તો વર્ટિકલ વિન્ડ શેર જો ઓછી હોત તો વાવાઝોડાને પોષક હોત. આ ઉપરાંત એટમોસ્ફેરિક વેવ MJO પણ જો ભારતમાં દસ્તક લીધી હોત તો અરબી સમુદ્ર કે બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બની શક્યું હોત. અને બીજી એક બાબત છે કે અલ નીનો નામનો દાનવ આ વખતે જાગી ઉઠ્યો છે. એટલે તેની અસર ઓગસ્ટમાં લગભગ 1.5 ડિગ્રી નિયત ઉષ્ણતામાન કરતાં સમુદ્રનું પેસિફિક મહાસાગરમાં વધુ થવાની શક્યતા રહેશે. ક્યારેક તેનાથી વધી શકે અને એ સ્ટ્રોંગ અલ નીનો બનવાની શક્યતા રહે. આવો અલ નીનો 1972માં બનવામાં હતો ત્યારે ગુજરાતમાં દુષ્કાળજનક પરિસ્થિતિ ઊભી થઈ હતી. એટલે હવે ધીરે ધીરે ચોમાસાની પ્રગતિ તો થશે, પણ અલ નીનોના કારણે ક્યાંક ભારે તો ક્યાંક ઓછી પ્રગતિ થવાની શક્યતા રહેશે. જુલાઈ માસમાં લગભગ મિડલ જુલિયન ઓસિલેશન MJO એ એટમોસ્ફિયરિક વેવ ભારતના ભાગમાં આવતા વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ અલ નીનો જે MJOમાં પણ અલ નીનોની અસર જણાય છે, જેટ ધારામાં પણ અલ નીનોની અસર જણાય છે. એટલે આ અલ નીનોમાં દેશના કેટલાક ભાગમાં ખાદ્યાન્ન સંગ્રહ કરેલો હોય તો સારું રહે. એટલે આ વખતનું વરસ કંઈક ને કંઈક ભાંજગળવાળું છે. એનો અર્થ એમ નથી કે બધે વરસાદ થશે નહીં. જી.